फ्रेंड्स, मुझको अपने बैंक किताब दीजिए, देश को तबाही का हिसाब दीजिए। આ વાત, આ જુસ્સો અને આક્રોશ ભર્યા આ શબ્દો દિલ્હીના રોડ ઉપર છેલ્લા 20 દિવસથી ગુનગુનાતા હતા. અને જે વિદ્યાર્થીઓમાં એક સત્યની લડાઈ, ગાંધી ચિંધ્યા રાહે લડાઈ, ઉપવાસ, અમરણાંત ઉપવાસ અને એની ફલશ્રુતિ ભારતીય જનતા પાર્ટી એની નાડ ન પારખી શકી અને 20 તારીખે બર્બરતા ભર્યો પોલીસનો લાઠીચાર્જ, લોહી લુહાણ, કંઈકની આંખો ફૂટી, કંઈકના કાન તૂટ્યા, કંઈકના હાથ કે પગ ભાંગ્યા, માથા ફૂટ્યા. આ તમામ જે ન ઘટવાની ઘટતી ઘટનાઓ આ મોદી સરકારના પુણ્ય પ્રતાપે બની. છતાં પણ આ દેશના કરોડો યુવાનો, એના સમર્થકો, તમામ પક્ષના આગેવાનો, વિપક્ષના આગેવાનો હતા, પત્રકારો, ફિલ્મકારો, અનેક સમાજસેવીઓ હતા. એ વિદ્યાર્થીઓનો હોંસલો આપ્યો. ઘરે જે બેઠા છે, વયોવૃદ્ધ છે, એ લોકોએ પણ આ ચિત્ર જોયું. એને પણ એમ થયું કે વિદ્યાર્થીઓની લડાઈ સાચી છે અને સાચી લડાઈનો અવાજ પડ્યો અને મોદી સાહેબની પ્રકૃતિ વિરુદ્ધ, એની તાસીર વિરુદ્ધ નિર્ણય લેવાની ફરજ પડી. આ લોકતંત્રનો સૌથી મોટો વિજય છે. એ નિમિત્તે જે આંદોલનની અંદર જોડાયેલા તમામ લોકોને સાગમઠે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ લોકતંત્રની લડાઈમાં હજી 2 મુદ્દા બાકી છે. અને મને આ ગુજરાતી મિત્રો જે દેશની સુકાન સંભાળે છે, એની પ્રકૃતિ બરાબર ગુજરાતીઓ તો જાણે છે કે એ પ્રકૃતિ વિરુદ્ધ એ કશું કરતા નથી. પણ આજે એની પ્રકૃતિ વિરુદ્ધ થયું છે, તાસીર વિરુદ્ધ થયું છે અને એ દેશના ભલાની વાત બની છે. એટલે સમગ્ર દેશના લોકો, જે વિપક્ષ અને અન્ય સમાજના જે આગેવાનો જે લડેરિયા છે, જે મેદાનમાં છે, એક તો 20 તારીખે બર્બરતાપૂર્વકનો જે લાઠીચાર્જ કર્યો, એના દોષીઓ ઉપર એને સજા આપવામાં આવે અને તમામ બાબતમાં જ્યારે સર્વોપરી એક જ વ્યક્તિ હોય આ દેશમાં, તો સારી વસ્તુ પણ એમના નામે ખતવવામાં આવતી હોય તો દેશની નરસી બાબત પણ, ખરાબ બાબત પણ એના નામે જ ખતવવામાં આવે. તો આ તમામ જિમ્મેદારી, આ જવાબદારી આ પ્રધાનમંત્રીએ માથે લઈ નતમસ્તક જેવી રીતે રાજીનામું લેવડાયું એવી જ રીતે દેશના યુવાનોની, દેશની માફી માગે કે અમે ન કરવાના ધંધા કરી નાખ્યા હતા અને આ દેશના 20 યુવાનો આપઘાત કરવા માટે, અમારી પરિસ્થિતિ એ માટે જવાબદાર છે. ક્ષમા માંગીએ છીએ અમે. આ વાત આવનારા દિવસોમાં બુલંદ થશે. આંદોલન અટકતું નથી. સત્યની લડાઈ, અહિંસક લડાઈ આ દેશની સરકાર સામે તમામ 140 કરોડની જનતા લડશે. ફરીને આ રાજીનામું પડ્યું એના માટે આંદોલનકારીઓને સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આભાર.